હેલો, જય શ્રી કૃષ્ણ. આજે અમે બધા જઈ રહ્યા છીએ ઊંઝા ઉમિયા માતાજીના દર્શન કરવા. જોઈ શકો છો આ રાજુ પટેલ ને મંજુબેન, અમારી ફેમિલી. ઝલક નથી, વેદી નથી, પણ રામ ચાલે છે. હરેશભાઈ ને ગીતા ભાભી ને નીવ છે, મગનભાઈ ને મજુ ભાભી. 8 જણા, મોટા ને 2 છોકરા. અમે પહોંચી ગયા છીએ ઊંઝા ઉમિયાધામ. ટ્રાવેલ્સમાં મુસાફરી કરીને આવ્યા. આ જોઈ શકો છો ઉમિયા માતાજીનું સંસ્થાન પ્રાંગણ. ઉમિયાધામમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો અહીંયા માતાજીના ધજાના દર્શન કરી લો. માતાજીના દર્શન કરી લ્યો. એટલી શાંતિનો અનુભવ થયો એમ થયું આ અમારા કુળદેવી છે. કડવા પાટીદારના કુળદેવી શ્રી ઉમિયા માતાજી. જો અહીંયા બધા કંકુ નાખે, એને બધા ટીલા કરે. અહીંયા કંઈક હવન વિધિ ચાલુ છે, બધી દેવીઓની ને બધી છબી લગાવીએ ને બધા સરસ મજાનું આયોજન ત્યાંના લોકોએ કર્યું હશે કોઈકને કંઈક તકલીફ કે ગમે તે. બધા સ્થાપન કરીને પૂજા ચાલી રહી છે. જુઓ માતાજીના દર્શન. ત્યાં સેલ્ફી નહીં લેવાની, એમ જ માતાજીના દર્શન કોઈને કરાવવા હોય તો મોબાઈલમાં કરાવી શકો એવું મહારાજ કહી રહ્યા છે. બાકી સેલ્ફી નહીં લેવાની. ત્યાં ઘણા બધા લગ્ન પણ હતા. હજુ બધા લગ્નમાં તૈયાર થયેલા પણ બધા દર્શન કરીને પછી લગ્ન પ્રસંગમાં જાય. ત્યાં હોલ છે, ત્યાં 2-3 જણ આવી હતી, લગ્ન પ્રસંગ હતા. અમારા 2 નોટંકી, ગણપતિ દાદા. પૈસા ફેંકવા નહીં, દાન પેટીમાં નાખવા વિનંતી. અહીંયા એક નોટ હતી, બધાએ લખતા હતા ભીતમાં, જે કાંઈ ઈચ્છા હોય એ પૂરી થઈ જાય. જો અમે એટલા બધા સાથે ગયા હતા. માતાજીનો હુકમ થયો એટલે દર્શન થઈ ગયા અમને. ખૂબ મજા આવી. પછી માતાજીને સાડી ઘણા પહેરાવે ને, એ સાડી પછી વેચવામાં મૂકી દે, તો જેમને જોઈએ એ લઈ લે. કિંમત હોય અલગ અલગ. જો ફુવારા હમણાં બંધ છે, પછી ચાલુ થશે. અહીંયા માતાજીના ધજાના દર્શન. અમે ત્યાં રૂમ રાખ્યો હતો, ત્યાં રૂમની લોબીમાંથી મેં આ સીન લીધેલ છે. અહીંયા નીચે મહાદેવનું મંદિર છે. વિશાળ જગ્યા છે. બધા ઉપર રૂમ ને આ જૂની પત્રિકા પેલાની લખેલ હશે એ, પછી આ હળોતરા એવી બધી અહીંયા છબી લગાવેલ હતી કે જૂનું બધું આવી રીતે ખેતી કરતા. અને આ માતાજીનું અન્નકૂટનું, આ માતાજીનું જૂનું મંદિર. પાટીદારોના ઉત્સવો ને બધું સમજી લો ને, સુકન કેવી રીતે થાય ને બધું ત્યાં છબી લગાવેલ હતી. આ હેન્ડબ્બા માતાજીને જેને જેને દાન દીધા હશે એ બધાના નામ ને એવી રીતે કેમ શું થયું તું ને બધું લખેલ છે. મેં થોડું વાંચ્યું, બાકી હવે ટાઈમ મળશે ત્યારે વાંચશું. મેં કીધું બધાને એક ચોટ બતાવી દઉં, એટલે જેને વાંચવાનો ઇન્ટરેસ્ટ હોય એ વાંચીને નવું જાણી શકે કંઈક. અમે આરામથી મસ્ત મજાના માતાજીને દર્શન કર્યા. હજુ અહીંયા બિલ્લી બેઠી છે. અહીંયા જાનની ગાડી ઊભી છે. આ બધું જાનું આવ્યું છે. કેટલું શાંતિમય વાતાવરણ છે. હવે અમે નીકળ્યા બહાર. આ બજાર જોઈ લો, અમુક દુકાનો ખુલી ગઈ છે, અમુક બંધ છે. બહાર અમે કર્યો નાસ્તો. પાતરા, સેવ ખમણી, વ્હાઈટ ખમણ, પીળી ઢોકળી, મસ્ત મજાનો નાસ્તો હતો. મજા આવી ગઈ. ભૂખ્યા બહુ થયા હતા. સાથે ચા પણ પીધી ને ખૂબ એન્જોય કર્યો. પછી અમે અમારા બિદડામાં સાહેબ હતા, બેન ને સાહેબ. જો કાકાના કોન્ટેક કરી લેવાનો. ત્યાં બહાર નીકળીને થોડુંક જ આગળ છે સેવ ખમણીને બહુ મસ્ત પ્રખ્યાત છે કાકા. સવારના ભાગમાં જોઈ બપોર સુધી.
બપોર પછી ન હોય. પછી અમે રિક્ષામાં ચાલ્યા સાહેબના ઘરે, પ્રકાશ સાહેબના ઘેર. ઉનાવા ગામમાં રહે છે, ત્યાં નજીક 10 કિલોમીટર જ દૂર હતા. મને બોલાવી રહે છે, ચાલો બેસો. અમે બેસી ગયા બધા રિક્ષામાં, 2 રિક્ષા કરી 4 જણા બેસી ગયા. હવે અમે પૂછી ગયા સાહેબના ઘરે, તો ત્યાં તેમને પણ નાસ્તો આપ્યો. અમારો તો હવે પેટ ભરેલ હતા એટલે નાસ્તો ઘણો કરી ન શક્યા, પણ માન રાખ્યું એમનું. જોઈ લો, સાહેબ બેન તો કિચનમાં હતા એટલે બેનનું શૂટ નથી કરી શકી. બાકી સાહેબ ને એમના બા, એમના બા છે, એમનો દીકરો ને દીકરી બધા કિચનમાં હતા. સાહેબ વાડી વતાવી, ખૂબ એન્જોય કર્યો, બહુ મજા આવી સાહેબ સાથે. સાહેબ અમારી સાથે બપોરે જમવા પણ આવ્યા હતા માતાજીએ. પછી અમે બજારમાં 2 કિલોમીટર ચાલીને ગયા. ત્યાં બધે કોમેડી કરતો હતો ને એવું. રામ તો ડરતો હતો આ બધા કાકાથી. હવે અમે રૂમે પહોંચી ગયા. જુઓ, ફુવારા ચાલુ થઈ ગયા છે ને બપોરે જમીને આરામ કરીને હવે અમે ગાંખ, જૂનું મંદિર ત્યાં જ છે મિયામાનું, ગાંખ કરીને એનો ઇતિહાસનો હું ફોટો રાખીશ, આમાં વાંચી લેજો. એ પહેલાં કંઈક પડાપડી થઈ હશે, બધા ઝઘડા થયા હશે, ત્યારે માતાજીનું મંદિર ઘરમાં સાચવીને રાખ્યું હતું. નકા બધા હેવાનો ખંડિત કરવા માંગતા હતા, પણ ખંડિત નહોતું કર્યું ને માતાજીનું એ સાચવીને રાખ્યું. તો એવો બધો ઇતિહાસ છે, તો એ પન્નામાં લખેલ છે. તમે આયરો એનો ઇતિહાસ તો વાંચી લેજો, કેવી રીતે મંદિરને બચાવ્યું. ને એ ગાંખ કરીને થોડુંક દૂર છે, ત્યાંથી અડધ કિલોમીટર હશે. મેં ત્યાં આરામથી દર્શન કર્યા. બપોર પછી આખો દિવસ અમારો દર્શન માટે જ હતો. ખૂબ શાંતિથી અમે દર્શન કર્યા, ફર્યા, ઘૂમ્યા. જો માતાજીના નજીકથી દર્શન કરી શકો છો, એકદમ આરામથી. ત્યાં એટલું મસ્ત શાંતિમય વાતાવરણ હતું. માં જે મેન સ્થાનક છે ત્યાં બધા જાય જ છે, પણ અહીંયા કોઈ નથી આવતું, એટલે ઓછા આવે બધા ટાઈમના અભાવે, કે જેમ હોય એમ. અમારી પાસે તો ટાઈમ હતો. અહીંયા બેન બેઠા છે ને, એ બધો ઇતિહાસ કહેશે, સાંભળજો તમે. થોડોક કીધો. અયોધ્યાકાંડ ના છે, તારે અહીંથી બધાને કાઢ અને ગોધરાકાંડ વખતે બધા મોમેન્ટને કાઢી મૂક્યા હતા અહીંથી. આગળ પાછળ બધા મોમેન્ટ એ તો મને ખબર આપણી ત્યાં આખો બોર્ડ લગાવેલો જ છે, બધા દાતાશ્રીઓના નામ છે. પછી પાછા અમે માતાજી આવી ગયા. ત્યાં માતાજીને આવી રીતે મૂર્તિની પ્રતિમા રાખેલ છે, ત્યાં અમે ફોટો પાડીને માતાજીના દર્શન કર્યા. સામે બધા રૂમ દેખાઈ રહ્યા છે. અમે બધા ત્યાં ફોટો પાડ્યા અને આનંદ કર્યો. ખૂબ મજા પડી. આ એક બેન સાથે હતા ને બીજા બધા 3 ભાઈ ને અમે 3 જણ્યું ને એક બેન હતા. હરીશભાઈના સગા બેન હતા. અમારા કાકાઈ જેઠ થાય, મગનભાઈ પણ જેઠ થાય, કાકાઈ પિતરાઈ. અમે બધાએ માતાજીની ધજાના દર્શન કરીને ફોટો પાડી રહ્યા છીએ. અમારા બે નોટંકી થોડી વાર ઊભા રહ્યા. Yeah.
અંબે છાયો છાયો માં જગદંબે શક્તિ ધારે કોઈ તારે પાસે હરે શિવાનંદ સ્વામી હરે શિવાનંદ સ્વામી સુખ સપ્તમી ખાતે હરે કૈલાસે દાસે દુનિયા દુઃખ હરે કરવાની શરૂઆત ખેતરમાં જાઓ કાઢી જાઓ આરામથી બંધાવી બાંધવાનું બેસવાનું જાઓ ઘંટનું થોડુંક તમને સંભળાવી. હવે જુઓ આરતી માટે ગણપતિજીની આરતી ઉતરશે. બહાર બધા મંદિરની આરતી કરી મહારાજ ને પછી અંદર આરતી લઈ જાય. જુઓ આ મહારાજ આરતી બધે કરી બહાર ને પછી અંદર આરતી માટે જઈ રહ્યા છે. અંદર ફૂલ મંદિર ભર્યું છે. ઘણા બધા દર્શનાર્થી આવી ગયા છે આરતી લેવા માટે. આ જો જઈ રહ્યા છે. ઘણા બાળકો પ્રવાસમાં પણ આવ્યા હતા આ આરતીની જય બોલાણી. બહાર બધા દર્શન પણ કરી રહ્યા છે અને નાઇટનું જોઈ શકો છો. આ અમારા રામભાઈ એ પણ થોડીક વાર ડાન્સ કરી રહ્યા હતા. આ હનુમાન દાદા, ત્યાં જ મંદિર છે હનુમાન દાદાનું. આ બધા માણસોનું હલન ચલન જુઓ. બધા બાળકો આવ્યા છે પ્રવાસમાં. ઉમેશ્વર મહાદેવ, ઉમેશ્વર. આ જુઓ પ્રવેશ દ્વાર. આ આરતી આવી રહી છે બારે. દાદા લઈ આવે છે. જો બધા દર્શન કરી લ્યો સાંજની આરતીના.
બધાની ભીડ થવા માંડી ગઈ, રૂપિયા નાખીને બધા દર્શન કરે. રાજુ પટેલ ને અમારા સાહેબ પણ દર્શન કરી રહ્યા છે. હવે અમે આવી ગયા બહાર પફનો નાસ્તો કરવા. બહુ મસ્ત જાત જાતના પફ હતા અને હવે અમે ટ્રાવેલ્સને વેઇટ કરી રહ્યા છીએ. ટ્રાવેલ્સ આવે એટલે બેસી જઈએ. ત્યાં જુઓ આ બકાલાવાળા ભાઈ પણ હતા, શેરડી રસ હતો, આ ધ્વજ આપણા ભારતનો. થેન્ક યુ, બાય બાય, જય માતાજી. બધા સપોર્ટ કરતા રહેજો, સપોર્ટ કરી રહ્યા છો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.